વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી, પુષ્પાંજલિ સાથે છોડ વિતરણ। વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશને આધુનિક ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રે આગળ ધપાવવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું હતું। આ પ્રસંગે પર્યાવરણ જતનનો સંદેશ આપતા કોંગ્રેસ કાર્યાલયની બહાર નાગરિકોને છોડ વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। પછી આપણે નીચે છોડ વિતરણ માટે બધા ઉભા રહીશું। હા, બધા નીચે આવી जागृति बेन साहब, जागृति बेन चांद रहेगा, राजीव तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, राजीव तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, राजीव तेरा नाम रहेगा। આપણે થોડા બોલીએ। राजीव गांधी अमर रहो, राजीव गांधी अमर रहो, राजीव गांधी अमर रहो, राजीव गांधी अमर રાજીવજીની જન્મજયંતિ છે। કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં દર વર્ષેની જેમ એમની જન્મજયંતિની પુનઃ કરાઈએ છીએ। રાજીવ ગાંધી 40 વર્ષની અંદર યંગ યુવા નેતા તરીકે પ્રધાનમંત્રી બન્યા। એવા સમયે બનેલા જ્યારે એમની માતાના દેહાંત થઈ ગયું ગોળીબારીને, અને તેવા સમયે દેશમાં કોમી રમતો ફાટી નીકળ્યા। એવા સમયે દેશની એકતા અને અખંડતા બની રહે એટલે કર્ફ્યુ લગાડી, જે લોકો ગુના કરેલા એમને અંદર કર્યા અને દેશને શાંતિ પાડી। એમને જીવનના એમના જે નિર્ણયો છે, જેમ કે એમના નિર્ણયની અંદર સૌથી પહેલાં એકતા અને અખંડતાની દૂર એમને બે વખત એક વખત શ્રીલંકાની અંદર એમના પર આક્રમણ થયું અને એક વખત તો એમને બોમ્બ ચૂડાવી દીધો, પણ નિર્ભરતાથી જીપ લઈને પોતે નીકળતા લોકોની વચ્ચે જઈને પૂછતા હતા કે એ ગાર્ડન કેમ બનાવે, અને 4 દિન પહેલે એટલે ભ્રષ્ટાચાર કઈ છુપાયેલું છે એ વાત સવાલ એમને લોકોએ બહુ બદનામ કર્યા, પણ કોઈ દિવસ કર્યા નહીં। અટલ બિહારી વાજપેયીને બી જો દવાખાનામાં મોકલીને એમને સારા કરતા હોય તો વિરોધ પક્ષ જેવું કંઈ નથી એમના મનમાં। એમના મનમાં બધા ભેગા મળી આ દેશની પ્રગતિ તરફ જાય। એટલા જ માટે એમને 33% મહિલાને સીટો આપી, જેથી જે જમાનાની અંદર સીટ આપી જેનો દેશ તે જમાનાની અંદર બોલવાની પ્રથા, મહિલાઓની કોઈ વેદના સાંભળતું નથી, એટલે પંચાયતી રાજ અને કોર્પોરેશનની અંદર એ લોકોએ 33% મહિલાઓને સીટ આપી અને એના લીધે ઉત્થાન થયું। ઘણા રાજ્યો પંચાયતી રાજ્યોને મજબૂત કરવું, તમામ અનેક કામો આઈટી, ટીવી, મીડિયા જે જોઈ રહ્યા છે એ રાજીવજીની દેન। ભલે કોઈ આજે શહેર લે, પણ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાને કે અન્યાય જ્યાં પણ થાય, ભ્રષ્ટાચાર જ્યાં બી થાય ત્યાં લડવાની હિંમત રાખે। જેમ એમની સામે હતી કોઈ સારા ગભરાયા। આ રીતે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે આજે છે કે નહીં, એમનો ધ્યેય હતો કે પાર્ટી રહે કે નહીં રહે, પાર્ટી છે કે નહીં એવું નહીં, વિરોધ પક્ષ સાથે છે અને સત્તાધારી વિપક્ષ છે, પણ બધા ભેગા મળીને દેશને મજબૂત કરવું એ એમની વિચારધારા છે। એ વિચારધારાથી આજે દેશ જો મજબૂત દેખાય છે એ એમની દેશ છે, અને એટલા જ માટે એમના બનાવેલા રસ્તા ઉપર આપણે ચાલીએ દેશને